તમે જોઈ શકો છો છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે અને આવી સ્થિતિમાં અમે ખેતરમાં ભેંસો દોવા જઈએ છીએ અને શહેરવાળાનો દૂધનો 1 રૂપિયો વધે તો કે દૂધમાં પાણીનો ભાવનો વધારો થયો. હવે તમે વિચાર કરો કે આ જ રસ્તામાં પબ્લિકને ચાલીને જવું પડે છે. જો કે મારા પાસે તો ગાડી છે, ઘણા લોકોને ચાલીને બાઇક ઉપર પલળીને આવવાનું. તમે જોઈ શકો છો કેવી સ્થિતિમાં પશુપાલકો દૂધ ખેતરમાં દૂધ માટે જ હોય છે. આવું જોઈ શકો છો કેવા રસ્તાઓ પરથી નિમ્ન પસાર થવું પડે છે. અને સિટીવાળો કહે છે કે અમને 1 રૂપિયામાં દૂધનો ભાવ વધી ગયા. એ ખબર નહીં કે જે દૂધ લેવા ખેતરમાં જાય છે કેવા જગ્યાએ કેવા રસ્તામાં કેવી પરિસ્થિતિમાં જ હોય છે એ એમને ખબર નહીં.